વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી એમાં પાઠ બીજો ઈદગાહ. તો આગળના વિડીયોમાં આપણે પ્રથમ જે પ્રાર્થના ગીત છે તેની સમજૂતી મેળવી અને ત્યાર પછી આજે આપણે આ વિડીયોની અંદર ઈદગાહ પાઠની સમજૂતી મેળવવાના છીએ. તો આપણે તેની શરૂઆત કરીએ. ઈદગાહ તેના લેખક છે પ્રેમચંદ. તો પહેલાં તો ઈદગાહ શબ્દનો અર્થ શું થાય છે? તરત જ આપણા મનમાં એવો સવાલ પેદા થાય. તો ઈદગાહ એટલે કે જે મુસ્લિમ લોકો છે એ પોતાના જે કાંઈ પણ જે ઈશ્વર માટે અલ્લાહની બંદગી કરવા માટે જે જગ્યાએ તે નમાઝ પઢવા માટે એકઠા થાય છે તેને ઈદગાહ કહેવામાં આવે છે. તો આજે આ ઈદગાહ પાઠની સમજૂતી આપણે વિસ્તૃતપૂર્વક આ પાઠમાં મેળવશું. પ્રેમચંદ દ્વારા લખાયેલી આ એક કહાની છે. તો જોઈએ આપણે. उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था. એટલે કે પ્રેમચંદનો જન્મ વારાણસી ઉત્તર પ્રદેશમાં જે લમ્હી નામનું ગામ છે ત્યાં થયો હતો. ઉનકા બચપન કા નામ ધનપતરાય था. એટલે કે તેનું બાળપણનું નામ ધનપતરાય હતું. आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे. કે શરૂઆતમાં તેઓ નવાબ રાય એવા ઉપનામથી તેનું લેખન કાર્ય ઉર્દૂમાં કરતા હતા. बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे. કે ત્યાર પછી પ્રેમચંદના નામથી હિન્દીમાં તેમનું લખાણ લખવા લાગ્યા. मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी थी. કે તેઓ મેટ્રિક પાસ થયા પછી તે અધ્યાપક બન્યા, પરંતુ તે ગાંધીજીના અસહયોગ આંદોલન અને તેમાં એને ભાગ લેવા માટે થઈને તેઓએ આ સરકારી નોકરીનો ત્યાગ કરી દે છે. ત્યાર પછી જોઈએ. गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है. કે ગોદાન છે એ પ્રેમચંદજીનો સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ છે. उनकी कहानियाँ मानसरोवर भाग 1 से 8 में संकलित है. કે તેની જે કહાનીઓ છે, વાર્તાઓ છે, તે માનસરોવર ભાગ 1 થી 8માં સંકલિત છે. એટલે કે તેના 1 થી 8 ભાગમાં લખાયેલી છે. साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था. કે સાહિત્યની અંદર વધુમાં વધુ એક નવો ચેતના એટલે કે એક નવો પ્રકાશ પાડવા માટે થઈને, જાગૃતતા લાવવા માટે થઈને તેઓએ જાગરણ અને હંસ આ બે નામની જે પત્રિકાઓ છે તેનું સંપાદન કરેલું. પ્રેમચંદ કી ભાષા બોલચાલ કે નિકટ હી. કે પ્રેમચંદજીની જે ભાષા છે એ બોલચાલની જે ભાષા છે તેને લગતી આવે છે. હવે આ પાઠનો સારાંશ જોઈએ. કે કોઈ પણ પાઠ કે કવિતા હોય તો તેનો સારાંશ જો આપણે પહેલાં જોઈ લઈએ તો એ પાઠ કે એ કવિતા આપણને સમજવામાં સરળતા થતી હોય છે, કે ઝડપથી સમજાઈ જતું હોય છે. તો આપણે પણ આમાં તેનો પહેલાં સારાંશ જોઈએ કે આ પાઠની અંદર શું કહેવા માંગે છે. ઈદગાહ પ્રેમચંદ કી અમર કહાની હૈ. કે ઈદગાહ છે એ પ્રેમચંદજીની એક અમર કહાની છે, વાર્તા છે.
कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। કે આ વાર્તાની અંદર જે નાયક પાત્ર તરીકે મુખ્ય પાત્ર તરીકે કોણ છે? હામિદ. તો તે પોતાના મિત્રોની સાથે આ ईदगाह જાય છે। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। કે એની સાથે એના મિત્રો પણ હોય છે, તો ત્યારે બીજા એના મિત્રો છે એ રમકડાઓ ખરીદે છે અને મીઠાઈ ખરીદે છે, જ્યારે આ હામિદ છે પોતાની જે કંઈ પણ આવી ઈચ્છાઓ છે, બાળ ઈચ્છાઓ, તો એનું દમન કરીને એટલે કે તેની ઈચ્છાઓને મારી નાખે છે અને પોતાની દાદી અમીના તો તેના માટે चिमटा એટલે કે જે ચીપિયો આવે છે એ ખરીદે છે। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज़ खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। કે તેમાં પોતાની દાદીમા પ્રત્યેનો પ્રેમ અને એક ઉપયોગી ચીજ વસ્તુ જે ખરીદે છે એમાં તેની વિવેકપૂર્ણ બુદ્ધિ અને એના વિચારો પ્રગટ થાય છે। पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भार विभोर हो जाते हैं। કે જે વાંચનાર છે એ આ હામિદના ત્યાગ અને જે સમર્પણની ભાવના છે અને તેની આ વિવેક દ્રષ્ટિ જોઈને ભાવ વિભોર થઈ જાય છે। તો આ હતો આપણે પાઠનો સારાંશ અને હવે ત્યાર પછી આપણે પાઠની શરૂઆત કરીએ। रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। कि रमज़ानना पूरा 30 रोजाओं પછી આજે ईद આવી છે। कितना मनोहर, कितना सुहावना प्रभात है। કે કેવું સરસ, કેવું મનોહર આ આજની સવાર છે એમ કહે છે। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल, मानो संसार को ईद की बधाई दे रहा है। કે આજનું આ સૂર્ય જે છે એ કેવો સરસ અને શીતલ એટલે કે ઠંડક આપનારો લાગે છે, કે જાણે તે આખા સંસારને જે ઈદ છે એની વધામણી આપી રહ્યો હોય તેવું લાગે છે। गाँव में कितनी हलचल है। कि ગામની અંદર કેવી ચહેલ પહેલ છે। ईदगाह जाने की तैयारियां हो रही है। कि ईदगाह जवानी तैयारी થઈ રહી છે। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है। કે કોઈના કુર્તામાં બટન નથી તો તે આજુબાજુ પાડોશીના ઘરે સોય દોરો લેવા માટે થઈને દોડાદોડી કરી રહ્યું છે। किसी के जूते कड़े हो गए हैं, उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है। કે કોઈના એવલા જૂતે એટલે કે કોઈના જે બૂટ ચપ્પલ છે તે કડે હો ગયે હે એટલે કે ખૂબ જ સખત કઠણ થઈ ગયા છે અને એને નરમ રાખવા માટે થઈને તેલી પાસે તે દોડી જઈ રહ્યા છે। જલ્દી જલ્દી બેલો को सानी पानी दे, ईदगाह लौटते दोपहर हो जाएगी। કે જલ્દીથી તે પોતાના જે કંઈ પણ પશુઓ છે તેને જે ખાવાનું જેનો જે ખોરાક હોય છે તે સાની પાણી એટલે કે જે તેનો આપણે આપણી ભાષામાં કહીએ તો ચારો, કે જે પાણીમાં નાખીને જે પશુઓને ખવડાવવામાં આવે છે તે, તો એ પશુઓ માટે તૈયાર કરે છે અને તેને ખાવા માટે આપી દે છે। ઈદગાહ સે લૌટતે લૌટતે દોપહર એટલે કે ઈદગાહથી આપણે પાછા આવશું ત્યારે તો કહે છે કે બપોર થઈ જશે। 3 कोस का पैदल रास्ता फिर सैकड़ों आदमियों से मिलना भेटना। કે
3 માઇલ જેટલું જે અંતર છે અને ત્યાં સુધી તો કે એટલો જે પેદલ રાસ્તા એટલે કે ચાલીને જવા માટેનો રસ્તો છે. અને પછી એમ કહે છે કે સેંકડો કે વધુમાં વધુ લોકો સાથે મળવાનું અને ભેટવાનું. दोपहर के पहले लौटना असंभव है કે બપોર પહેલાં તો ઘરે પાછું આવવું અસંભવ છે. લડકે સબસે જ્યાદા પ્રસન્ન હૈ કે એમાં છોકરાઓ છે એ ખૂબ જ પ્રસન્ન છે, ખૂબ જ આનંદિત છે. કિસીને એક રોજા રખા હૈ વહ ભી दोपहर तक કે કોઈએ એક જ રોજું રાખ્યું છે અને એ પણ બપોર સુધી. કિસીને વહ ભી નહીં लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है કે કોઈએ તો એ પણ નથી રાખ્યું પણ ઈદગાહ જવા માટેની ખુશી બધાની છે. રોજે બડે બૂઢો કે લીએ હોંગે કે રોજાઓ છે એ તો વડીલો માટે અને વૃદ્ધો માટે હોય છે. ઇનકે લીએ તો ઈદ હે કે આ બાળકો માટે તો ખાલી ઈદ જ છે. રોજ ઈદ કા નામ રટતે થે કે દરરોજ એના મોઢામાં ઈદનું નામ હોય છે અને આનંદિત થાય છે. આજ વહ આ ગઈ કે આજે ખરેખર ઈદ આવી ગઈ છે. અબ જલ્દી પડી હે કે લોગ ઈદગાહ ક્यों નહીં ચલતે કે એના મનમાં, બાળકોના મનમાં ખૂબ જ ઉત્સાહ છે અને ઉતાવળા થાય છે કે બધા લોકો ઈદગાહ જવા માટે કેમ નથી ચાલતા. ઉનકી અપની જેબો મેં તો કુબેર કા ધન ભરા હુઆ હૈ કે પોતપોતાના જે કુર્તાના જે ખિસ્સા છે તેમાં તો ખૂબ જ પૈસા ભરેલા છે. बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं કે વારંવાર પોતાના આ ખિસ્સામાંથી આ પૈસા કાઢીને ગણે છે અને પાછા આનંદિત થઈને એ પૈસા પાછા મૂકી દે છે. महमूद गिनता है 1 2 10 12 उसके पास 12 पैसे है કે આ મહેમૂદ નામનો જે છોકરો છે તે તેના પૈસા ગણે છે 1 2 10 12 એવી રીતે પૈસા ગણે છે અને તેની પાસે 12 પૈસા છે. મોહસિન કે પાસ 1 2 8 9 15 પૈસે હે. હવે આ મોહસિન નામનો છોકરો છે તેની પાસે 15 પૈસા છે. ઇન્હી અનગિનત પૈસો સે અનગિનત ચીજે લાએંગે કે આ બધાય જે વગર ગણેલા પૈસા છે એમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ લાવશું એવું કહે છે. ખિલોના મીઠાઈયા ગેંદ ઓર જાને ક્યાં ક્યાં કે રમકડા લાવશું, મીઠાઈ લાવશું, ગેંદ એટલે કે જે રમવા માટે બોલ અને જાણે શું શું એમ કે છે ઘણા બધા રમકડા આપણે લઈ આવશું. ઓર સબસે જ્યાદા પ્રસન્ન હે હામિદ કે બધાથી ખૂબ જ પ્રસન્ન છે તો એ કોણ છે? આ હામિદ. गरीब सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैज़ की पेट हो गया કે હવે આ હામિદનો દેખાવ કેવો છે એ આપણને બતાવ્યું છે. તો કે ગરીબ સુરત દુબલા પતલા લડકા કે સાવ માસૂમ એવું આ બાળક એકદમ દુબળું પાતળું છે કે એના પિતાજી છે એના આગલા વર્ષે જ કહે છે કે મૃત્યુ પામ્યા હતા. ફિર એક દિન માં ભી મર ગઈ કે પછી એક દિવસ તેની માં પણ મૃત્યુ પામે છે. अब हामिद अपनी बूढ़ी दादी अबीना की गोद में है और उतना ही प्रसन्न है કે આજે આ હામિદ છે એ પોતાની આ વૃદ્ધ દાદીમાં છે, અમીના તેનું નામ છે, તો તેના ખોળામાં છે અને ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ જ પ્રસન્ન છે. हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है કે હામિદના પગમાં ચપ્પલ પણ નથી, માથે એક જૂની એવી ટોપી પહેરી છે કે જેનું જે આપણે ઉપર ખોંપું કહીએ એ પણ એકદમ કાળું પડી ગયું છે, પણ છતાં એ ખૂબ જ પ્રસન્ન છે. અભાગીન અમીના અપની કોઠરી મેં બેઠી રો રહી હૈ કે આ એની દાદી છે જે અમીના પોતાના ઘરની અંદર બેઠી બેઠી રોઈ રહી છે.
आज ईद का दिन और उसके घर में दाना नहीं, કે આજે આ ઈદનો તહેવાર છે, મને એના ઘરમાં એક દાણો પણ ખાવા માટે નથી. इस अंधकार और निराशा में वह डूबी जा रही है, કે તેના મનથી ખૂબ જ નિરાશ થઈ ગઈ છે અને વિચારોમાં ખોવાઈ ગઈ છે. કિસને બુલાયા था इस निगोड़ी ईद को, તે કોસી રહી છે મનથી ઈદને, કે આ ઈદને કોણે બોલાવી હતી. અમીના કા દિલ કચોટ રહા હૈ, કે તેનું મન છે એકદમ કચવાઈ રહ્યું છે. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं, કે ગામની અંદર બધા જ બાળકો પોતપોતાના પિતાજી સાથે જઈ રહ્યા છે. हामिद का बाप अमीना के सिवाय और कौन है, કે હામિદના પિતાજી તો આ અમીના સિવાય બીજું કોઈ નથી. उसे कैसे अकेले जाने दे, उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा, કે હવે એના મનમાં એવો વિચાર પેદા થાય છે કે આને હું હામિદને એકલો તો કેવી રીતે જઈ દઈ શકું, કે એ તો જાશે તો કે આટલી બધી ભીડમાં મારો દીકરો છે એ ક્યાંય ખોવાઈ જશે તો નહીં. અમીના ઉસે યો ન જાને દેગી, કે અમીના એને એવી રીતે જવા દેશે નહીં. નન્હી સી જાન 3 कोस चलेगा कैसे, पैरों में छाले पड़ जाएंगी, કે નાનું એવું આ માસૂમ બાળક છે અને આ 3 માઇલ જેટલું જે અંતર છે એ ચાલીને કેવી રીતે જઈ શકશે. એવું કહે છે કે તેના પગમાં તો છાલા પણ પડી જાય છે. જૂતે ભી તો નહીં હે, કે પહેરવા માટે ચપ્પલ પણ તો નથી એની પાસે. કુલ 2 આને પૈસે બચ રહે હે, કે કેવળ એની પાસે 2 આના જેટલા પૈસા છે. 3 पैसे हामिद की जेब में 5 अमीना के बटुए में, કે 3 પૈસા હામિદની પાસે છે અને 5 પૈસા છે એ અમીનાના જે બટુએ એટલે કે જે પૈસા રાખવા માટેનું જે નાની એવી થેલી હોય છે તેમાં. यही तो बिसात है और ईद का ત્યોહાર, કે આટલી જ એની ઓકાત છે આ ઈદના તહેવારને આનંદિત રીતે પસાર કરવાની. બાકીના પૈસા તો એની પાસે છે નહીં. અલ્લાહ હી બેડા પાર લગાએગા, કે ઈશ્વર જ આપણો ઉદ્ધાર કરશે તેવું મનથી તે નક્કી કરે છે. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा. કે હામિદ છે એ દાદીમાની પાસે જઈને કહે છે કે તુમ ડરના નહીં અમ્મા, મેં સબસે પહેલે આઉંગા, કે તું ચિંતા કરીશ નહીં, હું બધાથી પહેલાં આવી જઈશ. गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था, કે ગામમાં તો જાણે મેળા જેવું વાતાવરણ છે અને આ બાળકોની સાથે તેના મિત્રોની સાથે हामिद પણ જઈ રહ્યો છે. कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतज़ार करता, કે ક્યારેક તે દોડીને આગળ નીકળી જાય છે અને પછી એક ઝાડની નીચે ઊભો રહીને તેના જે મિત્રો છે તેની રાહ જોવે છે. हामिद की पैरों में तो जैसे पर लग गए हैं, કે તેના પગમાં તો જાણે એમ કહે છે કે ખૂબ જ ચાલવા માટે થઈને એક તાકાત આવી ગઈ હોય એવું લાગે છે. વહ કભી થક શકતા થા, કે એટલી બધી તાકાતથી દોડીને કે પર લગ ગઈ હે એટલે કે તે ક્યારેય પણ થાકી શકે છે, તેના પગમાં છાલા પડવાની તૈયારી છે. बड़ी बड़ी इमारतें आने लगी, यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले. કે રસ્તામાં ચાલતા ચાલતા ખૂબ જ આ મોટી ઇમારતો આવવા લાગી અને કહે છે કે આ અદાલત છે, આ કોલેજ છે, આ કલાઘર છે, એમ બધા વાતો કરતાં કરતાં આગળ ચાલે છે. હલવાઈઓ કી દુકાને શરૂ હુઈ, કે ત્યારબાદ આ મીઠાઈવાળાની દુકાનો શરૂ થાય છે. आज खूब सजी हुई थी,
કે આજે તો ખૂબ જ આ દુકાનોમાં રોનક હતી અને સજાવટ થઈ હતી. ઇતની મીઠાઈયા કોણ ખાતા હૈ, કે મીઠાઈઓને જોઈને તેના મનમાં પ્રશ્ન થાય છે કે આટલી બધી મીઠાઈઓ કોણ ખાય છે. દેખો ના એક એક દુકાન પર મનોહોગી, કે આજે જુઓ મીઠાઈવાળાની એક એક દુકાન પણ જાણે કેટલી બધી ભીડ લાગે છે. सहसा ईदगाह नजर आई, इमली के घने वृक्षों की छाया है, नीचे पक्का फर्श है, उस पर जाजिम बिछी हुई है. કે એવામાં જ આ ઈદગાહ નજરે આવે છે અને આંબલીના મોટા મોટા વૃક્ષોની છાયા છે અને નીચે પક્કા ફર્શ એટલે કે નીચે ખૂબ જ પાવું ધાબું કરેલું છે. ઉસ પર જાજીમ બીછી હુઈ હે, કે તેના પર એક પાથરણું પાથરેલું છે. રોજેદારો કી પંક્તિયા એક કે પીછે એક ન જાને કહા તક ચલી ગઈ હે, કે આજે રોજેદારો એટલે કે જેણે જેણે રોજું રાખ્યું છે કે ત્યાં આવે છે પંક્તિયા એટલે કે લાઈન કરેલી છે, એમાં એકની પાછળ એક એવી રીતે ક્યાં સુધી લાઈન છે. યહાં કોઈ ધન ઓર પદ નહીં દેખતા, કે અહીંયા કોઈ ધન એટલે કે પૈસા અને પોતાનો હોદ્દો એ જોતું નથી. બધા જ અલ્લાહની બંદગી કરવા માટે થઈને અહીંયા એકઠા થાય છે. इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए, કે જે ગામ લોકો છે એ પણ વજૂ કરે છે એટલે કે આ તેને નમાઝ પડવા માટે થઈને જે એકઠા થાય છે તે, અને બધા જ ત્યાં ઊભા રહી જાય છે. કિતના સુંદર સંચાલન હે, કિતની સુંદર વ્યવસ્થા, કે અહીંનું સંચાલન વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર છે. હજારો સિર એક સાથ સિજદે મેં ઝુક જાતે હૈ, ફિર સબ એક સાથ ખડે હો જાતે હૈ, કે અહીંયા હજારોની સંખ્યામાં લોકો બધા એક સાથે માથું નમાવે છે અને ફરી એક સાથે ઊભા થાય છે. मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पीरे हुए है, કે બધા જ આ ભાઈચારાની ભાવનાથી એક સૂત્રમાં એક માળામાં બંધાયેલા હોય તેવી રીતે લાગે છે. નમાઝ ખત્મ હો ગઈ, લોગ આપસ મેં ગલે મિલ રહે હૈ, કે હવે નમાઝ પડવાનું પૂરું થઈ ગયું અને બધા લોકો એકબીજા સાથે भेटी રહ્યા છે. अब मिठाइयाँ और खिलौनों की दुकान पर धावा है. ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है, કે હવે આ મીઠાઈવાળાની ને રમકડાની દુકાનો પર ખૂબ જ કહે છે કે ભીડભાડ જોવા મળે છે, અને આ ગામ લોકો છે તે પણ બાળકોથી કાંઈ ઓછા ઉત્સાહી હોય એવું લાગતું નથી. યહ દેખો હિંડોલા હૈ, એક પૈસા દેકર ચढ़ जाओ, कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी જમીન પર ગીરતે हुए, કે આ એક ચકડોળ જેવું છે અને કહે છે કે એક પૈસા આપીને ચડી જાઓ તો એ આપણને આકાશ સુધી લઈ જાય છે અને પછી નીચે લઈ આવે છે. यह चरखी है, लकड़ी के हाथी घोड़े और ऊँट छड़ों से लटके हुए हैं, કે ચરખી એટલે કે નાની ચકેડી જેવું છે અને જે લાકડાના હાથી ઘોડા અને ઊંટને બાંધેલું છે, અને એમાં પણ એક પૈસો આપીને કહે છે કે બેસી જઈએ અને 25 ચક્કરો કા મજા લો, કે 25 ચક્કર આપણને ખવડાવે છે. महमूद मोहसिन नूरे और शम्मी इन घोड़ों पर बैठते हैं, हामिद दूर खड़ा है, 3 पैसे तो उसके पास है, अपने कोष का 1/3 ज़रा सा चक्कर खाने के लिए नहीं दे सकता, કે મોહમ્મદ, મોહસિન, નૂરે અને શમ્મી આ બધા જે એના મિત્રો છે એ બધા આ ઘોડા ઉપર બેસે છે અને હામિદ દૂર ઊભો ઊભો આ બધું જોવે છે, કારણ કે તેની પાસે તો પૈસા નથી અને એ પૈસાનો ખોટો ઉપયોગ આ એક નાનું એવું ચક્કર લગાવવામાં તે આપી શકે તેમ નથી. તો આજના વિડીયોમાં આપણો પાઠ આપણે અહીં સુધી રાખીએ અને આગળના વિડીયોની અંદર આપણે ત્યાર પછીથી આપણે અહીંયાથી આપણે
સમજૂતી મેળવીશું. અસ્તુ.